सतीधार मणि जय। तो गुरुपद में गंगा बहे अने भागीरथी भरपूर पद पर खेपात कटले बनी रहे जो सतगुरु चरण की धूल। तो लाल लाल में लीन है देखत सब में लाल ताके पद वंदन करो मम गुरु लाल से लाल सतगुरु महाराजनी जय। महाराजे बहुत सरस बात करी કે ભાઈ લાલન જેણે આ તમ નહીં ઓળખ્યા અને ગુરુ મહારાજના શરણે ગયા અને આત્મા જેમ છે ઓળખ્યો પણ જરાક વેમ વાળો ઓળખ્યો કે જે ઈશારો કર્યો એમ નહીં પણ એને કીધું ને એટલે દોડવા મળ્યા કે તું જ ભગવાન તું જ ભગવાન આત્મા આ તું જ આત્મ છો વાહે હું કીધું એ ખ્યાલ રહ્યો ન રહ્યો ને એટલે 400 મહિને આપણને સંશય પડ્યો કે એમ મહારાજ કેમ આપણે કાંઈ હોય ખરા આપણે એક જીવ નહીં હું ઈશ્વર જુદા મારા ગુરુ આવે અને હું એનો ભક્ત છું તો બે તો થયા ને ત્યારે ભક્તને એવો સંશય જાગે છે કે ભાઈ તો આમાં એક કેવી રીતે વળી સદગુરુના ચરણે જાય અને કહે છે કે મારા વાલા મને આમાં સંશય પડ્યો છે આ સંશય મારો દૂર કરો ત્યારે ગુરુ મહારાજ એને વાતમાં સમજાવે છે કે મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે। કહેલાલ ભ્રાંતિ ભાંગે હવે ના ડરે રે મારા ગુરુજી વિના રે સંશય કોણ રે। વેદ પુરાણો શાસ્ત્રો પઢી પાઢી ઠાક્યો રે વેદ પુરાણો શાસ્ત્રો પઢી પાઢી ઠાક્યો રે શોધી વાળો સર્વે ગ્રંથો પ્રભુ ના મળે રે મારા ગુરુજી વિના રે સંશય કોણ રે। મારા ગુરુજી વિના રે સંશય કોણ રે। કારણ કે અનેક હતો અનેક રૂપે હતો દ્વૈત ભાવે હતો જીવ ભાવે હતો અને સતગુરુના ચરણે ગયા એટલે બધા ભાવ મટાડી અને એક ભાવ પ્રગટ કર્યો કે દ્વૈતમાંથી અદ્વૈત કર્યો પણ છતાં હજી આ નિશાન ઉપર ઊભું રહેતા ફાવ્યું નહીં એટલે માખણીઓ પર્વત લહેરીને પાછો માયામાં આવી ગયો અને વળી ગુરુ મહારાજ આવ્યા તો કીધું કે ભાઈ હજી મને આમાં ટપો કે સમજ પડતી કે ભાઈ તમે હું પારવવાનું કીધું તું તમને બાજરો પારવાનું કે પણ બાજરો કેવો એ તો ન કીધો તે કે એ હાથે નક્કી કરવાનો હોય તને પહેલા જ કીધું ભાઈ કૂપળે મોલાજ વાવી છે કૂપળા નહીં કહેવાનું ને બીજું કહેવાનું સીધું ફળહવું નીકળે ને એ બધા ખડ હોય ગમે ને સીધા ફળહવા નીકળે ને કે અત્યારે નહીં એક રાતમાં તને ભગવાન પણ એમ થાય એવું એના માટે મારા વાલા રહેણી પાળવી પડે એના માટે મારા વાલા મહેનત કરવી પડે અને ગમે એટલા સંશય હોય જેણે સમજાવ્યું છે એ ઘરે જ તમે જાઓ
જે ઘરેથી વસ્તુ તમે લીધી છે, ખરીદી છે, ત્યાં તમે જશો તો એનું માલમી છે એ, એટલે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુને કેવી રીતે વપરાય. જ્ઞાન પણ કેવી રીતે આ તનની અંદર વાપરવું એ કળા ગુરુ બતાવે છે. નહીં તો પાછો સંશય પડશે. ધ્યાન કરો, ધારણા કરો, તમારે કરવું એ કરો. એમ મારો વાલો નજરમાં આવે એવો, કારણ કે નજરમાં લેવો હોય ને તો છેલ્લું વેણ એક યાદ રાખવું પડે. કે મેં તને 5 પ્રતિજ્ઞા આપી છે ને, આ પ્રતિજ્ઞામાં જો પારંગત થઈશ ને તો તને હામો બ્રહ્મ ભળાશે. હામો બ્રહ્મ ભળાશે. તું જ્યાં નજર કરીશ, તારી દ્રષ્ટિ જ્યાં ઠેરાય છે એ પણ બ્રહ્મ હશે, અને દ્રષ્ટિ ગોચરની પહેલા જે કાંઈ હશે એ પણ બ્રહ્મ જ હશે. પણ એ બ્રહ્મ ક્યારે થાય? જો બ્રહ્મ હટે ને તો. એટલે કીધું મારા ગુરુજી, વિના સંશય કોણ હરે. એટલે કે છે કે ભાઈ, કહે લાલ ભ્રાંતિ મેં તારી ભાંગી દીધી છે, હવે તું કેમ ડરે છે? તારે ડરવાનું ન હોય. આ જગતમાં તારી સિવાય કોઈ બીજો છે જ નહીં, કે બીજો જાણે બીતો ફરે, એક સતા બીક તું કોની ધરે છે? આ જગતમાં એક જ ઈશ્વર, બીજો છે જ નહીં, તો બીજો તું લાવ્યો ક્યાંથી? વળી પાછો માનતા કરવા લાગ્યો. 100 રૂપિયા ધરાવીશ ને 1.25 લાખ માંગીશ. આ સોદાબાજી એને આવડતી, કારણ કે એને આપણી જરૂર નથી. આપણે એની જરૂર હોય ને તો અવળો સોદો કરો કે મારે તારી પાસે કાંઈ નહીં જોતો, મારું બધું તારું. એક વખત તો એ ઢગલામાં ભળી જાઓ કે હું સૌ તમારો છું, હવે આમાં એકમેક થઈ ગયો, હવે કાંઈ ન થાય. આપણે સોપાટી માંડી હોય ને, પછી આપણે તોડ જ ન થતો, તોડ તો પછી ઘૂસ કરીએ. ઘૂસ કેવી કરી ખબર? બધા એના સોપાટી ખેંચી લઈને બધાને પોખઠા આડાવડા થઈ જાય, પછી ફરી વખતની રમવી પડે. એમ આમાં થયું છે. મહારાજે સોગઠાબાજી રમાડી અને ફૂલ ઉપરથી કેવી રીતે પેગડે પગ લેવાય અને ઘરમાં જવાય બધું શીખવાડ્યું. પણ વળી પાછો 5 દી માયામાં રમાય ત્યાં બધું ભૂલી ગયા. તો ક્યાં પાછા ગોતવા લાગ્યા કે ભાઈ પગડું ક્યાં મળે, સોપાટી કેવી હોય? તો અહીંયા કહે છે કે વેદ પુરાણ શાસ્ત્ર બહુ મેં પડ્યા. ગુરુ મહારાજને કે મેં તમે કીધું ને પ્રમાણે બહાર ગોતવાનું ક્યાં કીધું તું? ભાઈ મય ગોતવાનું હતું, આમાં ગોતવાનું હતું કે વેદ પુરાણો શાસ્ત્ર પઢી પઢી ઠાક્યો, શોધી વળ્યો સર્વે ગ્રંથો, મને પ્રભુ ક્યાંય ન મળ્યો. અને ન મળે ને તો શાસ્ત્ર કે પુરાણ કહેવાય જ નહીં. એમાં એક એક અક્ષરની અંદર ભરપૂર ભર્યો છે. પણ હવે જો ગુરુની શાન સમજાય ને તો, કે હરિ વિના કોઈ ઠાલ ન ઠામો, કોઈ ઠામ ઠાલો નથી. પણ તો આપણને કેમ દેખાતો નથી? કારણ કે ભ્રાંતિ પડી છે કે આવો થોડો હોય. એટલે કીધું કે ભાઈ શોધી વળ્યો સર્વે ગ્રંથ, પ્રભુ ના મળે. અને પછી મેં દોટ મૂકી કે ભાઈ જ્યાં જન્મ લીધો તો ભગવાને ન્યા જાઓ. ગોકુળ મથુરા ઢૂંઢ્યો, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. ગોકુળ મથુરા ઢૂંઢ્યો, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. રામની અયોધ્યા ગોતી, રામ ના મળે રે મારા, ગુરુજી વિના રે સંશય કોણ રે. ગુરુજી વિના રે સંશય કોણ રે. શાસ્ત્રી પુરાણે બાવા સાધુ બહુ શેરા રે. શાસ્ત્રી પુરાણે માવા સાધુઓ છે રે. ગોતા મળે નહીં એવા, મારું દિલડું ટરે રે મારા, ગુરુજી વિના રે સંશય કોણ રે. મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે. એટલે કે છે કે ભાઈ ગોકુળ મથુરા બહુ મેં ગોત્યા ભગવાનને, ગોકુળ મથુરા ઢૂંઢ્યા, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. રામની અયોધ્યા ગોતી, રામ ના જડ્યા મને. જ્યાં ભગવાને જન્મ લીધો છો એની જન્મભૂમિમાં જઈ
અને રમણ રેતીની અંદર આલોટીની રેતી સાખી મને બહુ મીઠી લાગી, પણ ભગવાન ન મળ્યો મને. કારણ કે ભગવાન ન્યા છે જ્યાં ભગવાન જન્મ્યા ત્યાં રહ્યા જ નથી. તઈ ભગવાન ત્યાં છો. જ્યાં જન્મો છે ને ત્યાં એને બધાએ હાકલપટ્ટીમાં લીધો છે, હાકલપટ્ટીમાં લીધો, તગડ્યો જ છે. પણ એ એક એક શ્વાસ જગતને જેણે જ્યારે આપ્યો ને ત્યારે એને ભગવાન એવું બિરદ આ જગતે આપ્યું છે. એટલે કીધું ગોકુળ મથુરા ઢૂંઢ્યો, કૃષ્ણ મળે નહીં કાંઈ, રામની અયોધ્યા ઢૂંઢી મને રામ ન જડે. અને પછી કહે છે, પછી મેં શાસ્ત્રોમાં ઢૂંઢવાનું ચાલુ કર્યું. કે શાસ્ત્ર પુરાણી બાવા બહુ મેં સેવા, પણ ક્યાંય નો મને મળ્યા એવા કે મારું જ્યાં મનડું ઠરે, કે મને અહીંયા મારું કાર્ય થાય. ક્યાંય એવું ન મળ્યું. તો કે ક્યાં મળે? કે મારા ગુરુજી વિના સંશય. જે મને સંશય ક્યાં પડ્યો હતો કે જે ગુરુજીએ વાત કરીને એ વાત મેં ભૂલી ગયો, એટલે મને સંશય પ્રગટ થયો હતો. તો જ્યાંથી ઉગ્યું હોય ને અને ત્યાંથી તમે કાપો ને તો કાંઈ વાંધો નથી. ભાઈ હળો પડે ને તરત કાપી આગળ વધવું પડે. અમારા ગામમાં એક દાદાને પગના અંગૂઠાનો નખ છે ને પાક લીધો, અને ડોક્ટરે કીધું દાદા નખ કપાવી નાખો ને તો તમારો અંગૂઠો બચી જાય. તે કે ના રે ના, એક તનું છે, આ મૂર્તિ ખંડિત ન થાય. વરસ છું, 2 વર્ષ છે, આખો પાસો કપાવવો પડ્યો. કે દાદા હજી ગોઠાણીથી કપાવો, હજી આગળ નળો બળો બધું બચી જાય. કે નહીં, જેટલું હડ્યું એટલું કાપ. 3 થી 4 વખત કાપ્યો, આખો પગ કાપ્યો, બીજો પગ કાપ્યો. હાવ ઘેરું દાદા, હાવ ઘેરું. આ સત્ય હકીકત વાત છે. એટલે આની ઉપરથી ખ્યાલ આવે, હળો પડે ને ત્યાંથી કાપો. આપણા મનની અંદર હળો પડ્યો છે, હું પણાનો હળો પડ્યો છે. હું શું કોણ ને હરિશે કેવા, આ જ્યાં સુધી નહીં સમજાયા લાલન, જેને આતમ નહીં ઓળખાયા. એટલે કીધું કે ભાઈ શાસ્ત્ર પુરાણી બાવા મેં બહુ બહુ સેવા, ગોચા ન જડે મન મારું મનડું ઠરે એવા. તો ગુરુ શરણ વગર ક્યાંય ઉધાર નથી. એટલે કે છે જન્મ મરણ નો ભય કોઈ ના વટાળે રે, જન્મ મરણનો ભય કોઈના વટાળે રે. શાંતિ પમાડે નહીં ને મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. એ મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે. હરિને ઓળખવા હું તો બહુ મુંજાયો રે. હરિને ઓળખવા હું તો બહુ મુંજાયો રે. ગુરુ પુરુષોત્તમ પ્રભુમાં લાલજી ભળે રે. મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે. જન્મ ને મરણ નો છે ભય મોટો, એટલે આપણે હોજા ગાય જેવા થઈને બેઠા છીએ. નકર આમાં કોઈની સામું જોવે ને તો કેરી ફાડીએ જેવી આંખ્યું કાઢે, મારી સામું કેમ જોશે. હકીકત એમ જ કરીએ એમ છે. પણ જન્મ મરણ નો જે ભય છે ને, બીજાને મરતા જોઈ છે ને, એટલે કે હારો આપણે આવી જ દિશા થાય, એટલે હોજાને હોયલા રહી છે. દીકરી હારે જાય તે સૈયરો ગીત ગાચ્યું ને કે હકીને હોયલા રહેજે બેન, તારા નણંદના હામણા ખમજે. બધાય, કારણ કે નણંદ છે ને એ મોટા મોટી ઇન્સ્પેક્ટર છે. એમ આમાં નૂરતા છે ને, એ નણંદ છે ને સુરતા વહુ બની છે આમાં. એટલે એનું હહામણું ખમી અને એને વારી લેવાની છે. કારણ કે નજર જો નેઠે છે ને તો સુરતા કામ કરી લે છે. એટલે કીધું જન્મ મરણ નો બીક ભય કોઈ ન ટાળી શકે, પણ કે કોણ ટાળે? કે શાંતિ પમાડે નહીં ગુરુ થઈ ફરે, એવા ગુરુની જરૂર. પહેલા તો કોઈ એવો પ્રેમ ગુરુ ગોતી લો કે જેવો સુગ્રીવને મળ્યો હતો.
જેવો સુગ્રીવને પ્રેમ ગુરુ હનુમાન મળ્યો તો એને બધા જ માનને હણી દીધા, અને ગમે એવો જીવ હતો તોય ભગવાન રામને ખાંદે બેહારી અને ઋષિવર પર્વતની ઉપર લઈ ગયા કે ભગવાન આ એક તમારો મિત્ર નકર એની કરતા તો બળ્યો એ હતા, પણ છતાંય કીધું આ એક જીવનું બાવડું થોભો, આ હારી ગયેલો છે, હારી ગયેલો છે. ત્યારે ભગવાને કીધું તો તમે કહેતા હો તો વાત ખોટી હોય તો ન ખોટી હોય હે. અને એનું બાવડું થોભ્યું, પણ કેવું ભક્ત તરીકે નહીં, મિત્ર તરીકે મિત્ર બનાવ્યો હે. અને મિત્ર બનાવી અને એ જીવ હતો અને આ શિવ હતો, છતાં એને મિત્ર ભાવ લીધો અને કીધું કે હું તારા વાલીને કાલે મારું, કાલે મારું. અત્યારે મારું એમ ને કાલે મારું, કારણ કે વિચાર તો એ માગતા હતા, પણ જ્યારે સમજણ પડી ને ત્યારે કીધું ભાઈ મારવા જેવો નહોતો. પણ હવે આ જીવની કે હિસાબે આ કૃષ્ણે કેમ ગાયા સડી ગયા હતા અર્જુનને, કારણ કે આખું જીવન ફઈને ઘરે કાઢવું પડ્યું. તમે તો ત્યાં એના બધા બગડી ગયા. આમ હકીકત કોકના ઘરે ધૂળઝાળા કરી પેલા આપણા ઘરે કરી જ જવાય, આપણા બાકી રહ્યા કોકના કર્યા થાકી ગયા કે હવે હાલો સુરત જવું પાછું. એ નહીં કરવાનું, પહેલા આપણા ઘરના ધૂળઝાળા કરવાના આની અંદર. એટલે કીધું કે શાંતિ પમાડે નહીં ને ગુરુ થઈ ફરે. એવા કદાચ કેટલાય જન્મો લેવા પડે આપણે મુક્તિ માટે, તો લઈ કે નહીં. તો આ જ જન્મે જો આપણને શાંતિ ન પમાડે એવા ગુરુ મળ્યા હોય તો ગુરુ હજી બદલી લેવાય હો, ગુરુ બદલી લેવાય. કારણ કે એવું એક વાસન છે, એવું એક ઠામ છે, જો એની અંદર સંતોષ આપણને નથી થતો તો તરત આપણે ઠામ ફેરવી નાખીએ છીએ. એવું ઠામ છે કે જેની અંદર હરિ નથી. હે, હરિ વગરનો ઠામ શું કામનો ભાઈ? હરિ વગરનો ઠામ નહીં કામનો. એટલે કીધું કે ભાઈ હરિને ઓળખવા હું તો બહુ મૂંઝાણો મારે. હરિને ઓળખવા, હરિ કહેતા હું કોણ છું અને હરિ કહેવા જ્યાં સુધી નહીં સમજાયા. અને ગુરુને ચરણે ગયા એટલે બધી વાતની સોખવટ થઈ, પણ છતાંય સંશય પડ્યો તો ગુરુ મહારાજે એક નામનું એક ધ્યાન બતાવ્યું અને કહે છે કે ગુરુ પુરુષોત્તમ લાલમાં ભળતા. હે, ગુરુ પુરુષોત્તમ લાલની અંદર ભળી ગયા અને ભળી ગયા મળી ગયા, એનું કામ થઈ ગયું. અને જે ભળીને મળ્યા છે ને એનું જ કામ થાય. પણ જરી કમતું એક નિશાન બતાવ્યું કે ભાઈ તારી અંદર જે હાલી રહ્યો છે ને એને તું યાદ કરજે. કે એને શ્વાસે શ્વાસનું એક સ્મરણ બતાવ્યું છે આપણને. કેવું બતાવ્યું? શ્વાસે સ્મરણ કરી લે, તું હી કર તન મારે. શ્વાસે શ્વાસે તું હી કર તન મારે. શાન ગુરુ કે यही सत्यार्थ, शान गुरु के यही सत्यार्थ. देखो दिल दर्पण मारे. श्वास श्वासे स्मरण करी ले, तू ही कर तन मारे. हे श्वासे श्वासे स्मरण करी ले. ससरासर में सोई बिराजे, आप आप अपन मेरे. ससरासर में कोई विराजे, आप आप मारे. न्यारा भीतर यारा बेतर एक निरंतर, एक निरंतर. बाजे नाद गगन मारे. श्वासे श्वासे स्मरण करी ले, तू ही कर तन मारे. श्वासे श्वासे स्मरण करी. सोवत जाग्रत सुरत सहज भय, भीतर रहो भजन मारे. सोवत जाग्रत
સુરત સહજ ભય ભીતર રહો ભજન મ્યારે લેહ લાગે સો લાગે તો તાર ન તૂટે તાર ના તૂટે ઉઠત બેઠત આસન મારે સન મારે શ્વાસ શ્વાસે સમરણ કરી લે તુહી કર તન મારે શ્વાસે શ્વાસે સમરણ પૂરણ પરસા ભયા બ્રહ્મ કા નામ लिया निर्गुण मारे પૂરણ પરસા નામ લયા નિર્ગુણ મારે દાસ નિરાંત દયા સતગુરુ કે દાસ નિરાંત દયા સતગુરુ કે મગન ભયા મન મોરા રે શ્વાસ શ્વાસે સમરણ કરી લે તુહી કર તન મારે શ્વાસ શ્વાસે સમરણ કરી લે સતગુરુ